સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં હાલ એક નેતાના જન્મદિવસને લઈ ખૂબ વિવાદ સર્જાયો છે। શહેરના આખામાં લિંબાયત એટલે રાજનીતિનો અડ્ડો। હાલ એટલે કે 5 જૂને લિંબાયતના કહેવાતા સમાજસેવક એવા સમ્રાટ પાટીલના જન્મદિવસને લઈ એક કાર્યક્રમનું આયોજન સમ્રાટ પાટીલ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં તેઓ દ્વારા 1040 વિદ્યાર્થીઓને 1100 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવાનું નક્કી કરતા આખો વિવાદ સર્જાયો છે। જેમાં કોંગ્રેસના નેતા ગોપાલ પાટીલે તો સમ્રાટ પાટીલનો આખું ભૂતકાળનો ચિતાર આપી ગરીબ વિદ્યાર્થીઓ સાથે મજાક કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કાર્યક્રમમાં ખાસ હાજર રહેનાર હિન્દુસ્તાની ભાવ સામે નાણાં લઈ ઉપસ્થિત રહેવાનો આક્ષેપ કર્યા હતા। મારું નામ ગોપાલભાઈ પાટીલ છે। હું એક સામાજિક અગ્રણી અહીંયા સમાજ સેવા કરું છું। જે આવનારી 5 જૂન છે એ કહેવાય છે કે કહેવાતા નેતા એવા સમ્રાટ પાટીલનો બચે અને એણે કંઈક લોકોને ચેક વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે, એની માટે આપ શું કહેશો? હું નહીં કહેતો, આ પેપર કટિંગ કહે છે। આ લોકોએ 1100 રૂપિયાનો ચેક આપીને આ લોકોએ શું બતાવવા માંગે છે? કેમ અત્યારે જ આ લોકો 1100નો ચેક આપી રહ્યા છે? કેમ ઇલેક્શન આવે છે એના માટે? કેમ આ લોકોએ પ્રાચીન ટેક્સટાઇલ કહેવાતી જે સુરત ટેક્સટાઇલ છે, કેમ આ લોકોનું નામ ખરાબ છે વેપારીઓમાં? કેમ આ લોકો સાડી બતાવીને ચિંદી મોકલે છે દરેક રાજ્યમાં? હું નથી કહેતો, પેપર કટિંગ બોલે છે કે આ બંને ભાઈ ઠગ છે, બંને ભાઈ મરાઠી નામ પર નામ ખરાબ કરે છે। શું કંઈક એ લોકોએ કૌભાંડ પણ આચર્યું છે એવા આપણા આક્ષેપ છે, એની માટે શું કહેશો? કૌભાંડ આ લોકોએ 5 વર્ષ પહેલાં 36 કરોડ લોકોનું આ વેપારી લોકોનું આ લોકોને કરી નાખ્યું। પછી આ લોકો પર પોલીસ ફરિયાદ થઈ છે સલાવતપુરામાં, એના પર બી કોઈ રાજકીય નેતાનો દબાણ હતો કે આ લોકોને કેસ નહીં બનવું જોઈએ। અને અત્યારે બી મને બી આ જ જોઈ રહ્યું છે કે આ લોકોના પાછળ કોઈનો કોઈ સપોર્ટ કરે છે કે તમે કરો, અમે જોઈ લેશું। આ વેપારી સાથે ચીટિંગ થઈ રહી છે। ગોપાલભાઈ, ગઈ વખતે પણ જે આ કહેવાતા નેતા છે સમ્રાટ પાટીલ એ ઇલેક્શનમાં ઊભા રહ્યા હતા અને હવે આવનારા સમયમાં પણ વિધાનસભાનું ઇલેક્શન છે, શું આ પોલિટિકલ સ્ટન્ટ કહેવાય કે શું કહેશો? એ ખરેખર તો પોલિટિકલ ટર્ન છે। આ ભાઈ 2017માં શિવસેના તરફથી ઊભા હતા, અત્યારે આ ભાજપમાં જોડાઈ ગયા છે અને અહીંયા ભાજપના જે નાના મોટા જેટલા નેતા છે, નગરસેવક, ચેરમેન, આ લોકોને દબાવવાની કોશિશ આ ભાઈ કરે છે અને વિધાનસભામાં ટિકિટ માંગે અને સંગઠન શક્તિ પ્રદર્શન બતાવવા માટે આ ભાઈ 1100 રૂપિયાનો ચેક આપીને આ સંગઠન બતાવવા માંગે છે। 1100 રૂપિયામાં શું આવશે વિદ્યાર્થીઓ માટે? 1100 રૂપિયામાં કંઈ જ આવતું નથી। આ લોકોએ ખરેખર પૈસા આપવા હોય, ચેક આપવા હોય તો ગરીબને કપડાં લઈ દો, આ લોકોને ટ્યુશનની ફી ભરી દો, આ લોકોની સ્કૂલની ફી ભરી આપો। આ લોકોએ ખરેખર લાગતું હોય તો સ્કૂલમાં જ ભરી દેવું જોઈએ। કેમ જાહેરમાં આ લોકોએ ચેક વિતરણ કરીને હજારોની સંખ્યામાં કેમ આ લોકોએ ગરીબની મજા ઉડાવે છે? કોઈ કલાકાર છે હિન્દુસ્તાની ભાવ કરીને એ આવી રહ્યો છે, શું એ આ લોકો માટે મફતમાં આવતો હશે એવું આપણું કહેવું છે? જે હિન્દુસ્તાની ભાઈ છે એ સાંભળ્યું છે કે 5 લાખ રૂપિયા લઈને અહીંયા કાર્યક્રમ કરી રહ્યો છે અને અહીંયા આવે છે, પણ આ પૈસા 5 લાખ રૂપિયા લે છે કે એના કરતાં તમે ગરીબને આપી દો। તો તમારા હિસાબે એવું હોય કે 1100ની જગ્યાએ 1500 રૂપિયા આપે તો આ 5 લાખ રૂપિયાને પહેલાં 11 લાખ રૂપિયા એમ સારું, છોકરાઓને સારું પડશે। 1100 રૂપિયા કરતાં આ લોકોએ આપવું જોઈએ તો લિસ્ટ કાઢો તમે દરેક સ્કૂલમાંથી કે કોણ ગરીબ છે, એની ફી ભરી દો। તમે એટલું બધું કૌભાંડ કરો છો। હું નહીં કહેતો પેપર કટિંગ કહે છે, મારા પાસે પેપર કટિંગ છે। આ લોકોએ 36 કરોડ કર્યું, 36 કરોડ ગુણ્યા 3 ભાગ કરી દો। આ લોકોએ ગરીબને એટલું લાગે છે તો 3 ભાગમાં કરી દો। તમારો જે કરવાવાળો હોય એ બીજો, એક તમારો ને ગરીબને કરી દો। ગરીબના નામ પર આ લોકો ઠગ કરી રહ્યા છે। સમ્રાટ પાટીલના જન્મદિવસને લઈ ઊભા થયેલ વિવાદમાં આપના કાર્યકર પંકજ તાયડેએ તો સમ્રાટ પાટીલ અને ભાજપ શાસકો સામે સવાલ ઊભા કર્યા હતા। पंकज आनंद तायडे नेता आप। पंकज भाई, जो ये कार्यक्रम रखा गया उसके बारे में आप क्या बोलना चाहोगे? हम तो ये बोलना चाहते हैं कि अभी गुजरात सरकार को ऐसी कौन सी ज़रूरत पड़ी है कि यहाँ पर कोई भी लीडर या कोई भी नेता आके यहाँ पर लोगों को पैसा वितरण करे और लोगों को शिक्षा देवे।
क्यों गुजरात सरकार के पास ऐसी सुविधा नहीं है कि लोगों को पढ़ा सके, शिक्षित बना सके? क्या लगता है आपको, ये पॉलिटिकल स्टंट है? आने वाले विधानसभा के इलेक्शन के लिए ये सब किया जा रहा है, क्या बताना चाहोगे आप? देखो, ये सब यहाँ पर भारतीय जनता पार्टी लोगों के अंदर डर का माहौल बना के, लोगों के अंदर जाके लोगों को ऐसा बताना चाहती है कि हम जो करेंगे वही सही है। इसीलिए हम लोगों को ये समझना है कि आप लोगों को अगर 1100 रुपया लेना है तो हमारी जीवन, हमारी शिक्षा इस 1100 रुपये में पूरी हो जाएगी क्या? लोगों की तकलीफें इसमें पूरी हो जाएगी क्या? सरकार क्यों देना नहीं चाहती है शिक्षण? सरकार क्यों लोगों को सुविधा देना नहीं चाहती है? आने वाले समय में जो इलेक्शन होने वाला है विधानसभा का, और सम्राट भाई जो अभी 1100 रुपया भेंट दे रहे बच्चों को, तो क्या है गुजरात सरकार नहीं दे पा रही थी? क्या बताना चाहोगे उसके लिए आप? बस इन लोगों को यही लगता है कि लिंबायत की जो जनता है भावुक है, हम लोगों को कुछ भी लॉलीपॉप देंगे तो लोग मान जाएंगे और हमें समझ लेंगे कि भाई हम लोग 1100 रुपया देंगे, हम आपके साथ में, आप हमारे साथ में हो। ये सब चलने वाला नहीं है। इस टाइम परिवर्तन होगा और जरूर होगा। 1100 बच्चों को 1100 रुपये दे के क्या सम्राट पाटिल इलेक्शन जीत जाएंगे? देखो, इसमें 1100 रुपया देने से कुछ होने वाला नहीं है। लोग समझते हैं कि ये सब राजकारण के लिए ये सब लोग आगे आ रहे हैं और यही सब भाजपा के बड़े बड़े नेता हैं कि इन लोगों को आगे भेजते हैं और इनका काम करवा रहे हैं। ग्राउंड के अंदर ये लोग तो पहुंच नहीं सकते। क्यों? क्योंकि इन्होंने विकास के नाम पे बहुत बड़ी बड़ी बातें की हैं, बहुत बड़े बड़े जुमलेबाजी की है, इसीलिए ये ग्राउंड पे नहीं आएंगे। तो ऐसे किसी हिंदुस्तानी भाव हो या कोई भी लीडर हो, इन लोगों को भेज के यहाँ पे प्रोग्राम करेंगे। इलेक्शन के समय पे मान लीजिए प्रोग्राम अगर जो होता तो ऐसा कहा जाता कि पैसों की धांधली हो रही है, तो इस टाइम पे आप क्या कहोगे? पैसे तो इन लोगों को खरीदना जानते हैं, लोगों को पैसा दे के वोट बैंक कब्जा करना चाहते हैं, ईवीएम पे कब्जा करना चाहते हैं। लेकिन जनता इस टाइम जागरूक हो गई है। 27 साल के शासन में इन लोगों ने विकास के नाम पे लोगों से पैसा निकालना जाना है, क्योंकि इन्होंने इतना भ्रष्टाचार किया है, इन्होंने इतनी महंगाई की है कि लोगों को सोचने पे मजबूर कर दिया है कि घर परिवार कैसे चलाए, घर संसार कैसे चलाए। आज कम से कम 300 रुपए का जो गैस का बाटला आता था, आज 1000 रुपए में हो गया है। क्यों हुआ है? इन लोगों ने लोगों को लॉलीपॉप दिया कि 300 रुपए का गैस का बाटला है, हम आपको 600 रुपए देंगे, सब्सिडी देंगे। 300 का 600 में किया, 700 में किया, 1000 में किया, लेकिन इन्होंने सब्सिडी बंद करवा दी। उज्ज्वला योजना लाई, उज्ज्वला योजना बंद करवा दी। लोगों से, जनता से इन्होंने पैसा कैसे निकालना है, ये बिजनेसमैन है। अडानी, अनिल अंबानी, धीरू भाई अंबानी और अपने मोदी अंबानी बन गए उसमें, क्योंकि ये बिजनेस करना जानते हैं। सम्राट पाटिल इस बार क्यों ये प्रपोजल लेके आए 1100? क्योंकि इन लोगों को लगता है कि इस टाइम जनता के अंदर हम माहौल बनाएंगे तो हो सकता है कि हम राजकारण में अभी वापस आ सकते हैं, क्योंकि अभी तो बिजनेस में चल रहे थे ना, बिजनेस अभी उधर साइड में हो गया है। अभी यहाँ पर जनता के अंदर आएंगे, लोगों को दिखाएंगे और राजकारण करेंगे। क्यों आपको लगता है कि 1100 रुपए के अंदर में लोगों की जरूरतें पूरी हो जाएगी? सरकार नहीं दे सकती है सुविधा। अगर सही मायने में आपको लोगों को तकलीफ अगर समझनी है तो आप घर घर जाओ, स्कूल में जाओ, वहाँ पर किस पब्लिक को, किस जनता को, किस बच्चों को तकलीफ है वहाँ पर दो। क्यों या जाहिर जनता में ही लोगों को बांटना चाहते हो आप? सूरत शहर के जो अन्य विस्तार है उनको छोड़ के सम्राट पाटिल ने लिंबायत विस्तार के बच्चों को ही ये चीज़ें, यह जो गिफ्ट देना सोचा, वो क्यों? क्योंकि इन लोगों को लगता है कि लिंबायत की जनता भावुक हो जाती है। जो भी हम थाली, वाटी, साड़ी, चेक या जो भी है, मिठाई के डब्बे हैं, अभी तो आम की पेटियां बांटी गई बोले, फिर अभी बहुत बड़े बड़े अभी शिव पुराण, महापुराण चल रहे। इन लोगों को लगता है हमारा भ्रष्टाचार, हमने जो काल करती की है, काला जादू किया है, उसमें हम अगर हिमालय के ऊपर अगर जाके अगर पोथी पुराण भी करेंगे ना तो इनके पाप धुलने वाले नहीं है। जनता जानती है इस टाइम कि आपको लगता है कि हम शिव पुराण, महापुराण जो भी करें तो उससे हमारे पाप धुल जाएंगे। नहीं धुलेंगे, क्योंकि जनता को इस टाइम तकलीफ है, जनता को इस टाइम परेशानी हो रही है। लोगों को पूछो सही मायने में तकलीफ क्या है, घर कैसे चलाते हैं,
घर चलाना मुश्किल हो गया, लोगों के ऊपर कर्जे हो गए हैं, लोग 50,000 20,000 कहाँ से उठाते हैं, किधर किधर बैग भर रहे हैं। आज ग्राउंड लेवल पे जाओ, विकास पे नाम पे बहुत बड़ी बड़ी बातें कर रहे हो आप लोग। 80% वेसु बनाने की बात करते हो, 80% वेसु जैसे है। आप लोगों को लगता है हम वेसु के अंदर रहते हैं, आप लोगों को लगता है हम अल्तान में रहते हैं, तो यहाँ ग्राउंड के अंदर जाओ, गटर गली में जाओ, लोगों को तकलीफ क्या है वो सोचो और समझो। वेसु होता तो क्या सम्राट पाटिल 1100 देता? तो मैं वही बोलना चाहता हूँ, अगर वेसु में बांटना है तो वेसु में जाओ, या लिंबायत में क्या जरूरत है। या तो बहुत बड़ा विकास हो गया है, विकास में जहाँ पर लोगों को अगर पैसे की જરૂરત होती તો यहाँ पर વેસુ नहीं होता ना। સમગ્ર વિવાદને ધ્યાનમાં રાખી અમારી ટીમે સમ્રાટ પાટીલનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેઓએ કેટલાક પ્રશ્નોના ઉડારા જવાબ આપી કેમેરાની સામેથી ઓઝલ થવાનો પ્રયાસ કર્યો હતો. 5 જૂન એટલે નેતા સમ્રાટભાઈ પાટીલનો જન્મદિવસ અને જન્મદિવસ નિમિત્તે જે લોકોને ચેક સ્વરૂપે ભેટ આપવાનું નક્કી કર્યું છે ને એ આખી વાતે જે વિવાદ લીધો છે એ માટે આજે સમ્રાટભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે સમ્રાટભાઈને જ પૂછીએ કે શું આખો વિવાદ છે કે પોઝિટિવ છે કે શું છે. સમ્રાટભાઈ, જે 1100 રૂપિયા તમે ડોનેશન આપવાનું નક્કી કર્યું એનું કારણ શું? મિત્રો, પહેલાં તો મને એવું લાગે છે કે મને તો કોઈ વિવાદ દેખાયો નથી અને કારણમાં તો બસ જે મારો જન્મદિવસ હોય હું કંઈ ના કંઈ નાની ભેટ વિદ્યાર્થી મિત્રોને આપતો હોઉં છું. બસ એ જ રીઝન છે, બાકી કોઈ રીઝન નથી. લોકોનું કેવું છે કે તમારા હિતેચ્છુ હશે કે પોલિટિકલ લોકો છે એ લોકોનું કેવું છે કે જે તમે 1100 રૂપિયા આપી રહ્યા છો એમાં શું થશે? એનું જે મિત્રોને જે શિક્ષણ બાળકોને હું જે 1100 રૂપિયાનું જે ચેક વિતરણ કરું છું એમને નોટબુકમાં કામ આવશે, પેન્સિલમાં કામ આવશે અને છોટી મોટી જે વસ્તુ એમને જરૂરતમાં હશે એના માટે એ કામ આવશે. કેટલાક તમારા હિતેચ્છુઓ એવું કહી રહ્યા છે કે કરોડોનું કરનાર હજારો કેમ વેચી રહ્યા છે, એની માટે આપ શું જવાબ એ તો આપશો? મને તો એટલું તો કંઈ ખબર નથી, પણ હું એક સારે કાર્યક્રમ કરું છું, બસ એટલું જ જાણું છું. શું આવનારા ઇલેક્શન માટેની તમારી તૈયારી હોય એવું? કોઈ ઇલેક્શન કોઈ નથી. હું તો સામાજિક કાર્ય હર વર્ષે કરું છું અને આ વખતે બી કરું છું. ગત વિધાનસભામાં તમે શિવસેનામાંથી ઊભા હતા, તો આ વખતે શું વિચાર છે? કોઈ વિચાર નથી, બસ આપણો એક જ વિચાર છે કે સામાજિક કામ કરવાનું. ઓકે, નમસ્તે. TV9 ઇન્ડિયા માટે પ્રેમ સિમ્પી સાથે સંજય પાટીલનો રિપોર્ટ, લિંબાયત, સુરત.